સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં ઋષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટ પાસે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં સી આર પાટીલ હાજર રહી કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી। સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં આવેલ ઋષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટ નજીક સાંજે 7 વાગે યોજાયો હતો। આ કાર્યક્રમમાં પોતે સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી। કાર્યક્રમ દરમિયાન તેમના પ્રત્યે પ્રેમ અને આદરનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ભાજપના કાર્યકર અને નગરસેવક અશોક રાંદેરિયા તથા શ્રી સાંઈ કોર્પોરેશન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આવેલા તમામ લોકોએ કેન્દ્રીય મંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ સેવા અને સમાજ હિતના સંદેશ સાથે યોજવામાં આવ્યો હતો, જે કેન્દ્રીય મંત્રીની કાર્યશૈલીને અનુરૂપ છે। નાનપુરા ઉપરાંત સુરતના કૈલાશનગર મેઇન રોડ ઉપર પણ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો। ત્યાં પણ વિવિધ રાજકીય આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈને તેમને શુભકામનાઓ પાઠવી હતી। શુભેચ્છા પાઠવનારાઓનો ઘસારો જોતા એવું લાગી રહ્યું હતું કે માનો શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો હોય। સમગ્ર દિવસ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ કાર્યકરો અને સમર્થકો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓનો ધોધ વહેતો રહ્યો હતો।